બગદાણા વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે અને વધી પણ રહ્યો છે। બગદાણા વિવાદમાં કોળી સમાજના યુવકોનો આત્મવિલોપનનો પ્રયાસ, પોલીસે 4 યુવાનોની અટકાયત કરી છે। નવનીતભાઈને ન્યાય આપોના નારા આ યુવકોએ લગાવ્યા હતા। બગદાણા ખાતે ચાલી રહેલા વિવાદના મુદ્દે કોળી સમાજના યુવકોએ નવનીતભાઈને ન્યાય આપોના નારા લગાવી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો। યુવકો દિવાસળી ચાંપે તે પહેલા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને 4 યુવાનોની અટકાયત કરી લીધી। ત્યારબાદ તમામને ગુપ્ત સ્થળે લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। બનાવના પગલે વિસ્તારમાં તણાવનો માહોલ પણ સર્જાયો, જ્યારે પોલીસ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે। બગદાણામાં ડિસેમ્બરમાં કોળી યુવાન નવનીત બાલધિયા પર હુમલો થયો હતો। નવનીત બાલધિયાએ આ મામલે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર આરોપ લગાવ્યો હતો। જોકે પોલીસે તપાસમાં આવું કોઈ તથ્ય જાણવા ન મળ્યું હોવાનું જણાવ્યું છે। પોલીસે કહ્યું હતું કે દારૂની અને ખાણ ખનીજની બાતમીની શંકાના આધારે નવનીત બાલધિયા પર હુમલો થયો હતો। જોકે આ મામલે કોળી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પણ થયો। હીરા સોલંકી સહિતના આગેવાનોએ ગાંધીનગર પહોંચીને મુખ્યમંત્રીને રજૂઆત પણ કરી અને બાદમાં આ કેસમાં એસઆઈટીની રચના કરાઈ અને તપાસ ચાલી રહી છે। એવા સમયે જ કોળી સમાજના યુવકો દ્વારા ન્યાયની માંગ સાથે આત્મવિલોપનનો પ્રયાસ કરાયો છે। તો બગદાણા વિવાદને લઈને આત્મવિલોપનનો પ્રયાસ, પોલીસે ત્યાં પહોંચી 4 યુવાનોની અટકાયત કરી છે અને સમાજના લોકોનું કહેવું છે કે પોલીસ આ જો યુવકોની અટકાયત કરી શકતી હોય તો નવનીતભાઈને ન્યાય ક્યારે મળશે? તો ધારાસભ્ય હીરાભાઈ સોલંકી આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર। હીરાભાઈ, પહેલું તો આ આત્મવિલોપનનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે એ મામલાને લઈને પહેલી આપની પ્રતિક્રિયા શું છે? એનો વિરોધી છું, કેમ કે હમણાં જે એસઆઈટી ની આ જે રચના થવામાં આવી છે એની તપાસ ચાલુ છે અને તપાસમાં એસઆઈટી ની રચના પછી જે પ્રમાણે કામ થઈ રહ્યું છે, મને એવું લાગે છે કે ભાઈ નવનીતભાઈને ન્યાય મળે એ દિશાએ કામ થઈ રહ્યું છે। હવે ક્યાંક ને ક્યાંક મને આમાં એવું લાગે છે, મારી એક વિનંતી પણ છે આપના માધ્યમથી, હું સમાજને એ કહેવા માંગુ છું કે આવું જે કોઈ લોકો કંઈક કરતા હોય તો મહેરબાની કરીને આવું ન કરે, કેમ કે અમારા કેબિનેટ કક્ષાના મંત્રીશ્રી હોય, કુંવરજીભાઈ હોય, પરસોત્તમભાઈ હોય, ધારાસભ્યશ્રીઓ બધા જ્યારે આ પ્રશ્ન બાબતે મહેનત કરતા હોય અને સરકારશ્રી એમાં સહયોગ કરતા હોય ત્યારે આ બધું કરવાની મને નથી લાગતી કે આની હવે જરૂર પડવી જોઈએ। ત્યારે મારી ખાસ વિનંતી છે સમાજને અને આ દિશાએ કામ ન કરે। અને બીજી એક વાત કે ભાઈ આ રીતે કદાચ કોઈક એવું લાગે કે ભાઈ આમાં રાજકારણ કરીને ક્યાંક ન્યાય આપે તો એવું મહેરબાની કરીને કોઈ આમાં રાજકારણ ન કરે, નવનીતભાઈને ન્યાય મળે એ દિશાએ કામ થાય એ જ કામ કરવું જોઈએ। મારી આપ દ્વારા એ મારી સમાજની વિનંતી છે। જી હીરાભાઈ, એવું લાગી રહ્યું છે કારણ કે એક બાદ એક જે રીતે રિએક્શન્સ પણ સામે આવી રહ્યા છે, અલગ અલગ લોકો પણ જઈને મળી રહ્યા છે અને પછી આત્મવિલોપનનો આ પ્રયાસ, શું આખી આ ઘટનાને આડાપાટે લઈ જવાનો પ્રયત્ન થતો હોય અથવા તો દોરી સંચાર કોઈ બીજો કરતો હોય? બની શકે એવું, મને એવું લાગે છે કે આખો પ્રશ્ન આડેપતે જવા માટેનો થતું હોય એવું લાગતું હોય, મને એવું લાગવા માંડ્યું છે। પણ આ ન થાય એની ખાસ સમાજને ચિંતા કરવી જોઈએ, બધા સમાજના આગેવાનોની ચિંતા કરવી જોઈએ અને નવનીતભાઈને ન્યાય મળે એ દિશાએ હમણાં કામ થઈ રહ્યું છે તો પછી ક્યાં આ બધું કરવાની જરૂર હતી? જી, કારણ કે હીરાભાઈ, અમે પહેલા દિવસથી જોયું છે કે આપ પોતે પણ નવનીતભાઈને મળવા માટે પહોંચ્યા હતા, સમાજને પણ આપે હાકલ કરી હતી, સમાજ એક થયો, ત્યારબાદ તમામ જે ધારાસભ્યો છે તેઓ પણ ગાંધીનગર સુધી પહોંચ્યા, મુખ્યમંત્રીને રજૂઆત કરી, એટલે અલગ અલગ તબક્કે જ્યાં રજૂઆત કરવાની હતી ત્યાં આપે કરી અને તુરંત જ એક્શન પણ લેવામાં આવ્યું। એ પછી પોલીસ અધિકારીની બદલીની વાત હોય કે એસઆઈટીની રચના છે, હજુ પણ તપાસ ચાલુ જ છે અને એમાં સહયોગ મળી રહ્યો છે। જ્યારે આ બધું આટલું બધું થઈ રહ્યું હોય ત્યારે આ બધી કરવાથી મતલબ શું, એટલે શું સાબિત કરવા માંગે છે? એ સવાલ જ છે। જી, તો આ કોણ શું સાબિત, એટલે આવું ક્યાંક ને ક્યાંક આ રાજકારણ આમાં ભેળવતા હોય ને મને એવું સમાચાર હમણાં એ પણ મળ્યા છે કે આ જો કોઈ હમણાં આત્મહત્યા કરવાના પ્રયત્ન જે કરતા હતા એ પાર્ટીના અમારા કોંગ્રેસના ઉમેદવાર ગયા વખતે લડેલા હતા એ આત્મહત્યા કરવા, એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ભાઈ આમાં રાજકારણ, નામ એનું મને હમણાં જાણ્યું છે, કઈક નામ અહીંયા ભાવનગરના છે વ્યક્તિ, નામ તો પૂરું નથી ખબર પણ એવા સમાચાર મને મળ્યા છે। એટલે આ નો થાય। કોર્પોરેશન કઈ ચૂંટણી માટે આગળ આવ્યા હતા? ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા। અચ્છા, નામ યાદ આવે છે? કઈ બેઠક હીરાભાઈ?
ભાવનગરની બેઠક ઓલા બેનના સામે સેજલબેનના સામે લડ્યા હતા. અચ્છા, તો આમાં શું લાગે છે, એટલે વિપક્ષ તરફથી કે પછી પક્ષમાં જેવા લોકો છે? બળવંતભાઈ નામ છે એમનું. બળવંતભાઈ. અચ્છા, બળવંતભાઈ સોલંકી. તો દોરી સંચાર કોણ કરી રહ્યું છે, ક્યાંથી લાગી રહ્યું છે, અંદર જ ડખા છે? ના, એટલે આ બધું આ ઈ પક્ષના લોકો છે તો આવી રીતે તો ન ચાલે ને. હા, આમાં રાજકારણ શું કામ લાવો છો તમે? જી, કારણ કે એક વિડીયો હીરાભાઈ આપે જોયું હતું, એક તમે આમાં ન્યાય અપાવવાના છે તો પછી ઈ દિશાએ કામ કરો ને. તમે આમાં આ કરીને મતલબ જ્યારે કામ થઈ રહ્યું છે તો શું કામ આવું કરવું જોઈએ? એક વિડીયો પણ સામે આવ્યો છે અને વિડીયોમાં એક ભાઈ કહી રહ્યા છે કે ભાઈ પોલીસ જો આ આત્મવિલોપનનો પ્રયાસ કરે છે એ લોકો સુધી પહોંચી જતી હોય, એ લોકોને અટકાવતી હોય તો મુખ્ય આરોપો સુધી કેમ નથી પહોંચતી? આવો પણ એક વિડીયો જાહેર કરવામાં આવ્યો છે. તપાસ ચાલુ જ છે ને, પહોંચશે ને, જ્યાં પહોંચવાનો છે ત્યાં પહોંચશે જ પોલીસ, એમાં કઈ શંકાને સ્થાન નથી. નહીં તો એવું લાગે છે કે અંદર ભાગલા પડી ગયા છે કે પછી બહારના લોકો આનો લાભ ઉઠાવી રહ્યા છે? ના, કોઈ અંદર ભાગલા નહીં, ક્યાંય નહીં. મારે આ જ વિનંતી છે કે આમાં કોઈ અંદર ભાગલા બિગલા છે નહીં, આમાં રાજકારણ નથી કરવાનું. આમાં જે દિશાએ પોલીસ કામ કરે સહયોગ આપવાનું છે, આટલું મારી વિનંતી છે. તો આપને લાગે છે હીરાભાઈ, છેલ્લો સવાલ, કે ન્યાય મળશે? જે લડત આપ લડી રહ્યા છો સમાજને એક કરીને, મળશે ન્યાય મળે જ ને. આમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આમાં તો બિલકુલ જે સ્પષ્ટ હશે એ જ થશે. આમાં અચ્છા, છેલ્લો આપનો સંદેશ શું રહેશે એવા લોકોને લઈને જે ખાસ આ બધાને, મારા સમાજને, આગેવાનોને, વડીલોને, યુવાનોને ખાસ વિનંતી, અને સાથોસાથ એક બીજી વિનંતી કરવી કે કોઈ ઉશ્કેરાઈને બીજા ટીકા ટિપ્પણી કર્યા વગર, કોઈ સમાજના કોઈ વ્યક્તિ, કોઈ પાર્ટીના વ્યક્તિ, કોઈ આગેવાનોના વ્યક્તિ, એવાની કોઈ ટીકા ટિપ્પણી કર્યા વગર જે રીતે એસઆઈટી કામ કરી રહી છે એમાં આપણે બની શકે તો સહયોગ આપો. બાકી કોઈ બીજી રસ્તે અવળે પાટી ગાડી ન જાય એની ખાસ તકેદારી રાખે સમાજ. આટલી મારી વિનંતી. જય શ્રી રામ. જી, હીરાભાઈ આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો સીધા શબ્દોમાં હીરાભાઈએ કહી દીધું છે કે કોઈ પણ જો રાજ રમત રમવાનો પ્રયત્ન કરતો હોય તો મહેરબાની કરીને ન કરે. કોંગ્રેસ ઉપર પણ આરોપ લગાવ્યો અને જે આત્મવિલોપન કરવા પહોંચ્યા હતા એ કોંગ્રેસનો માણસ હતો, પહેલા ચૂંટણી પણ લડી ચૂક્યા છે, તે પ્રકારની વાત તેઓએ કરી છે. તો એવા ચહેરાઓને ઓળખી લીધા છે ને એ ચહેરાઓને છતા કરવાનો અહીંયા પ્રયત્ન થઈ રહ્યો છે. હીરાભાઈ કહી રહ્યા છે કે જે પણ કોઈ રાજ રમત રમતું હોય તો એ ન રમે, કારણ કે એસઆઈટીની રચના કરવામાં આવી છે. પહેલા દિવસથી નવનીતભાઈને જ્યારથી મારવામાં આવ્યો ત્યારથી તેઓ આ અંગે સક્રિય થઈને તેઓ પોતે પણ આ મેસેજ આપી રહ્યા છે, સમાજને એક કર્યો. હીરાભાઈનું કહેવું છે કે એ દિવસે હું ત્યાં પહોંચ્યો, નવનીતભાઈને મળ્યો, તેમની આપવીતી જાણી અને તુરંત જ તેઓએ સમાજને પણ હાકલ કરી કે સમાજે એક થવાની જરૂર છે, એક થશો તો ન્યાય મળશે, તે પ્રકારની વાત કરી. ત્યારબાદ પોલીસ અધિકારીની પણ તેના ઉપર પણ એક્શન લેવામાં આવ્યું અને ત્યારબાદ ધારાસભ્યો, સાંસદોને એક કર્યા. 15 જેટલા જે કહેવાય કે એ ચહેરા પહોંચ્યા ગાંધીનગર અને ત્યારબાદ એસઆઈટીની રચના થઈ.